ભાગીદાર તરીકે આજે ઘણા લોકો ભેગા થઈને ધંધો પણ 10માંથી 6 જણા 7 જણા સફળ થતા નથી. તો આ જ્યારે બે મિત્રો કે બે લોકો ધંધામાં જોડાય તે ભાગીદાર તરીકે માણસે શું ધ્યાન રાખવું જોઈએ જેથી એ પેઢી ઊભી થાય? સૌથી પહેલી ટેસ્લા સાયબર ટ્રક લાવ્યા, સોશિયલ મીડિયા પર હો આ થઈ ગઈ કે એક નાનકડા ગામજામાં એક લવજીભાઈ કરીને બાળક હોય અને પછી એ સુરત આવવાનું નક્કી કરે. તો એ ગામડામાંથી જ્યારે સુરત આવવાનું તમે નક્કી કર્યું પહેલી વાર, તો એક તો કેમ સુરત જ નક્કી કર્યું અને બીજું એ વખતે અહીંયા આવવા પાછળનો હેતુ શું હતો? તમને આ બાદશાહ નામ કોણે આપ્યું ને કેવી રીતે આ બાદશાહ શબ્દ આવ્યો? એક પૈસો કમાવો તમે કે કરોડ પૈસો કમાવો, તમને જે પૈસો આનંદ આપે એ પૈસો તમારો. તમારો જે પરિવાર, જે તમારા પપ્પા મમ્મી, તમારા ભાઈઓ, પત્ની, તમે અહીં સુધી પહોંચ્યા એ બધા સાથેનો તમારો વ્યવહારનું બધું કેવી રીતે રહ્યું કે એ બધું મદદરૂપ થયું કે ના થયું તમને? સંબંધો કે અને એક સરસ પૈસો, આ બેનો બહુ સારી રીતે પેલું કર્યું છે કે પૈસો છે એ વાપરવાનો છે અને સંબંધો છે એ સાચવવાના છે. પણ લોકો કરે છે એવું, હિન્દુ સંબંધો વાપરે છે અને પૈસા હાચવે છે અને એ હાથે આવવાનું નથી. સાંભળ્યું તમે દીકરીઓ માટે એક બહુ મોટું કામ સરસ કર્યું છે. હવે દીકરી આ પુરુષ પ્રધાન માનસિકતા જે સદીઓથી ચાલી આવી છે એ મગજમાંથી લોકોની જાતિ નથી. મુશ્કેલી છે દીકરીઓ છે એ 27, 28, 30 વર્ષનો થઈ ગયો છે, અલગ અલગ ઓલામાં કે, અને દીકરી મળતી નથી. નહીતર તમે નહોતા તર્યા દુનિયાથી, તમે નહીં તર્યા દુનિયા છે. સંજય રાવલ છું. આજે હું સુરત આવ્યો છું. ઘણી વાર સુરત આવ્યો છું, ઘણા બધા લોકોને મળ્યો છું. મારા આવા બધા જે ઇન્ટરવ્યૂઝ અથવા ટોક શો છે એના પાછળનો હેતુ માત્ર એવો છે કે એક સામાન્ય માણસ કેવી રીતે અસામાન્ય બની જાય છે અને એની જર્નીમાંથી આપણે શું શીખવું જોઈએ એવો હું હંમેશા પ્રયત્ન કરતો હોઉં છું. સુરતમાં તમે આવો ત્યારે જેટલા પણ ટોપના લોકો, જે લોકો પૈસા બહુ કમાયા, બહુ સરસ સમાજ માટે કામ કર્યું, એવા લોકોને મળીએ ત્યારે એમ થાય કે કેટલા ડાઉન ટુ અર્થ માણસો છે. અને આવા લોકોને તમારી સમક્ષ રજૂ કરવાનો મારો હેતુ એ છે કે એ કેટલા પૈસા કમાય નહીં, પણ એ પૈસા કમાતી સ્ટ્રગલમાં એ કેવી રીતે રહ્યા અને કેવી રીતે બધું ફેસ કરીને આ લેવલે પહોંચ્યા એવી વાત કરવાનો મારો ખાસ ઉદ્દેશ્ય હોય છે. આજે સુરતમાં હું લવજીભાઈ બાદશાહ જોડે આવ્યો છું. લવજીભાઈ બાદશાહ એમનું નામ જ તમને ખબર પડશે કે બાદશાહ શબ્દ કે એમને મેં બહુ મોટી ઉપલબ્ધિ છે જીવનની અને જે લોકોએ આપી છે તેવા લવજીભાઈ બાદશાહ જોડે આપણે આજે વાત કરવાના છીએ. ઓવર ટુ લવજીભાઈ. સાહેબ કેમ છો? બસ નમસ્તે સર. તમારું પહેલાં તો ફાર્મ હાઉસ 2-3 વખત આવ્યો, પણ આજે ફરીને જોયું, ખૂબ મજા આવી, વાતાવરણ બી બહુ સરસ છે. તો આટલું સરસ ફાર્મ હાઉસ બનાવવાનો વિચાર કેમ આવ્યો? એકદમ આશ્રમથી બી જોરદાર. આમ બી ફાર્મર છે એ હું પોતે તે ફાર્મર મા બાપનો દીકરો છું, એટલે આમ બી વૃક્ષો, જળ એની સાથે તો બધાની આત્મીયતા હોય, પણ ખેડૂત પુત્રના કદાચ વધારે છે. બરાબર. એટલે મને ઘણા ટાઈમથી એવું હતું કે હું ક્યાંક સિટીથી દૂર રહેવા જાઉં અને થોડુંક ઘર દૂર બનાવું. ભગવાને કૃપા કરી તો થોડુંક વધારે મોટું બનાવ્યું, નહીં તો નાનું પણ બનાવવાની ઈચ્છા તો હતી જ ઘણા વર્ષોથી. બીજું, તમને આ બાદશાહ નામ કોણે આપ્યું ને કેવી રીતે આ બાદશાહ શબ્દ આવ્યો? આમ તો બહુ ખાસ એનું પેલું નથી, લવજી હોય એને બાદશાહ કહેતા નહીં, પણ એમને નથી કહેતા. પણ ત્યાં સ્વામી સચ્ચિદાનંદ મહારાજજી, પૂજ્ય મોરારી બાપુજી અને અન્ય લોકોએ ખૂબ વાર સ્ટાર્ટમાં એ નામથી વધારે બોલ્યા કે પેલું કર્યું, એટલે લોકોમાં વધારે બાદશાહ થઈ ગયો. એટલે મારે બી બોલવું પડે કે હું લવજી બાદશાહ બોલું છું, ને તને ઓળખીએ કેમ. અચ્છા, એટલે સંતોએ આ નામ આપ્યું છે? આમ તો એવું થયું. ના, નામ તો નાનું મોટું પેલું કહેતા, પણ બધાએ એ લોકોએ વધારે સંબોધ્યું એટલે એવું વધારે પેલું થયું એમ. અચ્છા, હવે મૂળ વાત પર આવું કે એક નાનકડા ગામજામાં એક લવજીભાઈ કરીને બાળક હોય અને પછી એ સુરત આવવાનું નક્કી કરે. તો એ ગામડામાંથી જ્યારે સુરત આવવાનું તમે નક્કી કર્યું પહેલી વાર, તો એક તો કેમ સુરત જ નક્કી કર્યું અને બીજું એ વખતે અહીંયા આવવા પાછળનો હેતુ શું હતો? એ તો બહુ વાત લાંબી છે, પણ હું તમને કરી આપું. સૌરાષ્ટ્ર છે ને, ત્યાં સૂકી ખેતી, ટૂંકી ખેતી, બધા અંતરિયાળ ગામ, કોઈ ગામથી કોઈ ગામમાં જવાની કનેક્ટિવિટી ન હોય એવું અંતરિયાળ ગામ, જે અત્યારે આદિવાસી ભાઈઓ આ ઉંમર ગામથી
ડેડિયાપાડા સુધીમાં અંતરિયાળ ગામમાં રહેશે એ રીતના બધા ગામડા હતા. ઓકે. હવે આ ગામડામાં ટૂંકી ખેતી હતી અને માનો કે અમે 3 ભાઈઓ છીએ, કોઈ 4 ભાઈઓ હતા, કોઈ 5 ભાઈઓ હતા. તો હવે બધાનો સમાજ રોજીરોટીનો હતો જ નહીં ત્યાં. બરાબર. તો વર્ષો પહેલા અહીંયા જરીનો ધંધો, તાણિયાનો ધંધો, અન્ય ખેતી ફૂદીનાનો શાકભાજીનો ધંધો એ કરવા માટે બોટમાં આવતા જ લોકો સુરત. એટલે સુરતમાં હીરા પડાતા, હજી હીરાની શરૂઆત થઈ રહી હતી, તો આમાં મજૂરી સારી મળતી હતી. એટલે બધા હીરા ઘસવાની મજૂરી માટે હું તો અહીંયા આવ્યા. કોઈની સોચ હતી, કોઈનો વિચાર હતો, કોઈને સમજણ હતી, આવું કંઈ હતું જ નહીં. હું આવ્યો 12 વર્ષની ઉંમરે. હવે 12 વર્ષની ઉંમરે એક અંતરિયાળ ગામમાં કંઈ જ સમજણ ન હોય. હું સુરત આવ્યો ત્યારે મેં એટલી બધી લાઇટ જોઈ કે આટલી બધી લાઇટ પણ એક હાથે હોઈ શકે એમ. એટલે કોઈને ખબર જ નહોતી. એટલે મૂળ ખાલી આજીવિકા માટે તમે આજીવિકા માટે, પેટ ભરવા માટે. ઓહો. આની સિવાયનું કાંઈ જ નહોતું. અને આર્થિક સ્થિતિ એવી ખરી કે ઘરેથી પૈસા લઈને અહીંયા આયા? ના, બિલકુલ નહીં, બિલકુલ હતી જ નહીં. આર્થિક સ્થિતિ હોય તો મા બાપને પણ ભણાવવા હતા, પણ સ્થિતિ હતી જ નહીં કે ભણાવી શકે એમ. 12 વર્ષનું બાળક થાય કે સુરત મોકલી જતા. હીરા ઘસી, હીરા શીખી અને એ 2 પૈસા આપે તો અહીંયા સપોર્ટ થાય. અચ્છા, હવે તમે આજે તો સરસ મજાનું ભગવાનની તમારી પર કૃપા છે અને તમારી મહેનત જે કહો તે, તો આ બધું જ્યારે તમે કર્યું ત્યારે તમારા પરિવાર, કેમ કે તમે અહીં નાના હતા આયા, પછી તમને કોઈ દીકરી દીધી હોય, પછી તમારો પરિવાર થયો, તો આ પરિવારને તમારા જીવનની પ્રગતિમાં કેટલો રોલ અને શું એમાં તમે જુઓ છો કે પરિવાર કેટલો મહત્વનો ભાગ ભજવે છે? પરિવાર તો બાળકો તો અત્યારે મોટા થયા છે, એ ધંધાનો બેઝ બનાવી ગયા છે. બાકી અમે બંને માણસ અભણ છીએ, જેને કહેવાય કે મારી વાઈફ તો બિલકુલ ભણી છે, હું 5-6 ધોરણ ભણેલો. અને એ કેવું ભણતા કે ભાઈ જે આપણા ઘરના પશુઓ હોય એને ચારવા જવાના, 2-3 કલાક ભણવા જવાનું, અને એ પણ સામાન્ય રીતે બહુ કલાક જ ભણતા હોય એવું, કાંઈ શિક્ષક ન હોય, શિક્ષક આવ્યા હોય તો આપણે વહેલા મોડા હોય તો પેલું અત્યારે ભણવામાં બહુ ધ્યાન હતું કે કાંઈ ભણી શક્યા સારું કેવું કાંઈ હતું. તો ગામમાં સ્કૂલ હતી અને સરકારની સ્કૂલ હોય એટલે બીજો કોઈ ખર્ચો ન હોય, એટલે કે ભાઈ થોડો ટાઈમ ભણો, 10 વર્ષ, 11-12 વર્ષના થાવ ત્યાં સુધી. બરોબર. એટલે મૂળ વાત એ છે કે તમારો જે પરિવાર, જે તમારા પપ્પા મમ્મી, તમારા ભાઈઓ, પત્ની, તમે અહીં સુધી પહોંચ્યા, તો એ બધા સાથેનો તમારો વ્યવહાર ને બધું કેવી રીતે રહ્યું, કે એ બધું મદદરૂપ થયું કે ના થયું તમને? ના, મદદરૂપ તો છે. હવે માનો કે કોઈ પણ મારી વાઈફ છે અભણ છે, તો મને બીજું તો મદદરૂપ શું થઈ શકે? અત્યાર સુધી તમે જોવો છો ગુજરાતમાં કે ભારતમાં હજી સ્ત્રી એટલી બહાર આવીને બહારનું કામ કરે એવું તો હવે થઈ રહ્યું છે. હવે થયું. તો પહેલા તો હતું જ નહીં. એ તો ઘર બરાબર સંભાળે, બાળકોને બરાબર સંભાળે, એ કર્તવ્ય એનું હોય એને બરાબર સંભાળીને બરાબર પૂરું કર્યું. અને હું જે મારે તો મહેનત કરવાની હતી, કારણ કે હું તો એક બહુ ગરીબાઈમાંથી આવ્યો હતો. એટલે આમ જકરા હતી કે થોડા પૈસા થાય મારી પાસે, થોડો હું પગભર થાવ, હું થોડોક ગામમાં સમાજમાં ઊભો રહ્યો થાવ, આવું થોડું વિચારધારાથી રોજ સતત મહેનત કર્યા. અને પછી પુરુષાર્થ કર્યો એટલે ભગવાનને જે કાંઈ 2 પૂંજી આપી, ઈશ્વરની કૃપા, પણ મહેનત કરી. અને હું આમ બી માનું છું પુરુષાર્થ કરવાની તમારા હાથમાં છે, ફળ તમારા હાથમાં છે જ નહીં. ગીતામાં એ જ કીધું છે. ભગવાન આપે તો એ, અને બહુ આપી દે તો ભગવાનની કૃપા, અને બહુ ઓછું આપે તો ઈચ્છા. અચ્છા, ભગવાન વિશે ભગવાનમાં માનો છો? હા. અચ્છા, મારી દ્રષ્ટિએ ભગવાન છે ને હા, એનું કદાચ ચોક્કસ સરનામું બીજે છે, અને આપને બીજું આપ્યું છે જી માનવ દ્રષ્ટિએ, પણ ઈશ્વરીય શક્તિથી બધું ચાલી રહ્યું છે. અને ઈશ્વરના ઓલાથી પલ એનો અનુભવ થાય છે. અને ઈશ્વરની આ સિસ્ટમમાં જ ગલું કરવાનું છે. આમાંથી એક પાંદડું કોઈથી હલ્લે એમ નથી, એવું મારું બિલકુલ માનવું છે. પણ એવું કોઈ અસ્તિત્વ છે કે જ્યાં બધું ચલાવે છે, મોનિટર કરે છે? જી, એવું અસ્તિત્વ છે મારા આત્મવિશ્વાસ મુજબ. ભલે. તમે હવે થોડીક બીજી વાત કરી. તમે ધારો કે બહુ લોકો જોડે ભાગીદારીઓ કરી હશે, બિઝનેસ કર્યો હશે, તો એક ભાગીદાર તરીકે આજે ઘણા લોકો ભેગા થઈને ધંધો, પણ 10માંથી 6 જણા 7 જણા સફળ થતા નથી. તો આ જ્યારે 2 મિત્રો કે 2 લોકો ધંધામાં જોડાય, તે એક ભાગીદાર તરીકે માણસે શું ધ્યાન રાખવું જોઈએ જેથી એ પેઢી ઊભી થાય? એ તો ઝાઝા ભાગે અનુભવ જ કે, કારણ કે અનુભવ તમારો હરેક કિસ્સામાં હરેક અલગ અલગ જુદો પેલું હોય.
પણ તમે જેટલી ચોકસાઈ રાખો, જેટલી ચોખ્ખાઈ રાખો, જેટલું લેખિત રાખો, જેટલું વારંવાર મોટી એટલે વારંવાર એને પ્રેઝન્ટેશન કરતા જાઓ, આટલું તમને ઓછી મુશ્કેલી પડે. બાકી મુશ્કેલી માનવ માત્રને પડવાની, બરાબર. એટલે થોડી મુશ્કેલી તો પડવાની. અને પ્રશ્નો વગરનું જીવન હોય જ નહીં. પ્રશ્નો આવવાના, એક ઉકેલો બીજો આવી જવાનો. તમે આજે લવીભાઈ લાખો કરોડોના પ્રોજેક્ટ કરો છો, વિમાનમાં ફરો છો, પણ તમારી આજુબાજુના બધા લોકો એમ કે લવજી બાદશાહ એકદમ ગામડાનો માણસ, સીધો સરળ માણસ. તો આ તમે એક બાજુ આ અને એક બાજુ આ બે કેવી રીતે? ના, પણ આ બધા જે મારી રોડથી આગલી જે પેઢી છે બધી, હું તો હજી નાનો, પણ એ બધા ગામમાંથી જ આવ્યા, અને બધા મૂળભૂત જમીન ઉપર જ છે. એમાંથી કોઈ ઉડતું હોય એવા માણસો અમને જોયા નથી, કારણ કે પરિસ્થિતિ જોઈ છે કે એ પરિસ્થિતિમાં પસાર થઈને આવ્યા છે અહીંયા. તો હવે એ પરિસ્થિતિ સતત એના ધ્યાનમાં તો હોય કે ભાઈ ફલાણો માણસ જો આ રીતે રહેશે તો હું આવો જ હતો એમ. ઓહો, એટલે જમીનથી જોડાયેલા જ રહેવાની મૂળ વાત એ છે. પૈસો ગમે એટલો થયો, જમીનમાં જતા એમ. હા, જમીનમાં. અચ્છા, મેં સાંભળ્યું તમે દીકરીઓ માટે એક બહુ મોટું કામ સરસ કર્યું છે. આ કેમ કર્યું? એના પાછળનું કારણ શું હતું? હવે આ વાત છે ને સંજયભાઈ, હું આપને થોડીક ઊંડાણપૂર્વક કહીશ. હું છે ને પાટીદાર સમાજમાંથી આવું છું, બરાબર. અને સૌરાષ્ટ્રમાંથી આવું છું. હવે સૌરાષ્ટ્ર સાથેનો અમારો લગાવ, નાતો, પ્રેમ, લાગણી આ તો બધું હોય. બિલકુલ. એટલે પહેલા તો હું 2 મહિના થઈને સૌરાષ્ટ્રમાં જતો. હવે થોડું ઓછું થવાય છે. તો અમને મદદરૂપ કોઈ પણ સૌરાષ્ટ્રમાં થયા હોય કે ઓળખાણ હોય એને પૂછી કે અમારા જેવું કઈ કામકાજ હોય તો કહેજો. કેવું આપણે કોઈ અંકલ આંટીને કહી, કોઈ વડીલોને પૂછી તો કે ભાઈ કોઈ કામ નથી, કામ તો ભગવાનની દયા છે, ખેતી છે, હવે તો પાણી પણ છે. મુશ્કેલી એક છે કે નાનું મોટું ઘરનું ઘર કરી એવી વ્યવસ્થા છે, પણ મુશ્કેલી છે દીકરો છે એ 27, 28, 30 વર્ષનો થઈ ગયો છે, અલગ અલગ ઓલામાંથી, અને દીકરી મળતી નથી. હવે વિજ્ઞાનના દુરુપયોગથી ભયંકર પાપ કર્યું, ભયંકર પાપ. સાચી. અને એટલું મોટું પાપ કર્યું કે દીકરી દીકરાનો રેશિયો છે થઈ ગયો, બિલકુલ ડિસ્ટર્બ કરી નાખ્યો. 1000 દીકરા પાછળ 723 દીકરી જન્મે, અને છેલ્લો શરીર તો ન્યા સુધી લાવી દીધો. હવે જે દીકરીની ઘટ કરશે અને દીકરી અન્ય સમાજમાંથી લાવશે તો એ સમાજમાં ઘટશે. હવે દીકરી આ પુરુષ પ્રધાન માનસિકતા જે સદીઓથી ચાલી આવી છે એ મગજમાંથી લોકોની જાતિ નથી જાતી. દીકરો 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 આવી જકના છે. હરેક સમજુ માણસ, હરેક ડાયા માણસને ખ્યાલ છે કે દીકરા કરતા દીકરી બાપનું ધ્યાન વધારે રાખે, પણ આની અરે સહમત નથી. તેની માનસિકતા દીકરી 18-20 વર્ષનો થાય, ધંધે ચડી જાય, દીકરી હોય તો કેટલો ખર્ચો લાગશે, અને ભણાવશું, એનું સગપણ ગોતશું, સારા મોળું ગોતશું, રૂસી થાવું વગેરે વગેરે. એટલે દીકરા બાપ કરતા માં પણ વધારે વિરોધ પડ્યા કરવા, તમે મારે દીકરો જોઈ. અને એક કોરા વિજ્ઞાન ની પેલી સોનોગ્રાફી હા કાર મસાઈ દીધો. સુરત થી સોમનાથ સુધીની રેલી કાઢી. આપણા મોદી સાહેબ નરેન્દ્રભાઈ 2 વખત હાજરી આપી. એમને પણ આ પ્રશ્ન બહુ કરતો છે, 2 વાર હાજરી આપી. આનાથી પ્રસ્થાન કરાવ્યું ને ક્યાં લોકાર્પણ કરાવ્યું, પણ કઈ ફરક પડ્યો નહીં. પછી એક લાડુ બનાવ્યો. હવે લાડુ જે બનાવ્યો એનો 35 લાખ ઘરે પ્રસાદ આપ્યો અને શપથ લેવડાવ્યા. 12 લાખમાં એક મનસારે ભેગા થયા મથુરભાઈ સવાણી, પણ કઈ ફરક પડ્યો નહીં. પછી હું ગોવિંદ કાકા ને ભાઈ શ્રી મથુરભાઈ ની પાસે ગયો, અન્ય પાસે ગયો, આખા ગુજરાતના પટેલોને મળ્યા કે ભાઈ કોઈને મફતમાં સલાહ આપણે આપશું તો લાગવાની નથી. વારંવાર આપણે કાંઈ પણ કરશું તો એનાથી બિલકુલ મફતની સલાહ કોઈને ગમતી નથી. સલાહની હાથે આપણે જો કઈ સહકાર આપવો હોય તો થોડો ઘણો પ્રશ્ન હલ થાય. અને બીજો આની થોડી વાતાવરણ દીકરી પ્રત્યેનું બદલાય અને બનાવી આપણે વાતાવરણ કે દીકરી પ્રત્યેની થોડીક એક્સ્ટ્રા લાગણીનું
શોધ પડ્યો હશે પણ એ બહાર આવે. બરાબર બરાબર. અને આવા માણસો બહાર આવી અને વધારે વધારે લોકો પાસે જાગૃતિનું કામ કરે. એટલે આની માટે મોટા મોટા કાર્યક્રમ રાખી. મથુરભાઈના મગજમાં આઈડિયા હતો જ, અથવા ભેગો કર્યો નહીં. પણ એને કીધું બજેટ બહુ મોટું છે બાદશાહભાઈ, આમાં 2 વર્ષ યોજના ચલાવી હોય તો 200 કરોડ રૂપિયા જોઈએ. એક દીકરીને આપણે બોન્ડ આપી 2 લાખના કે 2 લાખ ને 10,000, 20 વર્ષે એને બોન્ડ મળે અને 20 વર્ષે એની જરૂરિયાત હોય, 18-20 વર્ષે, તો એ બોન્ડ આપવા માટેનું જે પ્રીમિયમ છે એ અને બધા ખર્ચા છે જે પ્રોગ્રામ કરવા 5 છે કે બજેટ બહુ મોટું છે. એટલે આપણે બધાને વાત કરીએ અને આવું ભેગું કરીએ. મેં કહ્યું ના, ભગવાને મને 2 પૈસા આપ્યા હોય તો આની કરતા મારા જીવનમાં કોઈ બીજું સારું કામ નહીં આવે. અને આવ્યું પણ નથી મારા જીવનમાં. મને આજે પણ સંતોષ છે બહુ જીવનનો કે મેં આ એક પ્રશ્નમાં ભાગીદાર થઈ શક્યો એમ. એટલે આ એક સળગતો પ્રશ્ન જે હતો દીકરીનો, એ અમે પછી યોજના કરી 2015 ને 16માં 2 વર્ષમાં 600 કરોડના બોન્ડ આપ્યા 5,000 દીકરીઓને. આમ પણ સેકન્ડ દીકરી છે એ બોન્ડ લેવા આવી શકે બિચારા, જેની નાની મોટી જરૂરિયાત છે આપણી હેલ્પની, એમાં કોઈ બહુ મોટી વાત નથી. બરાબર. એવી સેકન્ડ કે થર્ડ દીકરી એ 5,000 જ તે 15 ને 16માં જન્મ લીધો. બાકીનું આમ ખબર નહોતી કે કેટલી દર વર્ષે દીકરીઓને પહેલું જન્મે. એટલે આ એક અન્ય સમાજને પણ કીધું મેં કે આપ પણ કરશો તો અમે ભાગીદાર રહેવો. આપ પણ આ બોન્ડ આવો, આ રીતે યોજના ઓલું કરો. પણ અન્ય સમાજ કરતા વધારે આ ભૂલ પાટીદાર સમાજે કરી છે, જેને બૌદ્ધિક સમાજ, ડાયો સમાજ કહી છે, એને આ થોડું પાપ કર્યું હતું. પણ હવે બધા પ્રાયશ્ચિત કરી રહ્યા છે. અત્યારે કોઈ એવું ઈચ્છતું નથી કે મારે દીકરો જોઈ. બધા એવું છે કે મારે 1 સંતાન જોઈ, 2 સંતાન જોઈ, પણ કોઈ એવું ઈચ્છતું નથી કે મારે દીકરો જ જોઈ. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરની બહુ મોટી કૃપા થઈ કે હવે આનું બેલેન્સ થઈ જશે. વાહ! એટલે હું જે સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હતી એમાંથી તમને આ વેદનામાંથી આ જાગ્યું કે આ બંધ કરીએ તો ઇમ્બેલેન્સ છે, બેલેન્સ બી થઈ જાય અને એક સમાજમાં નવો ચીલો પડે. આ પરિવારમાંથી જ જાગ્યું કે આવડો મોટો બહોળો પરિવાર પટેલ સમાજનો સુરત આવ્યો છે અને આપણે આ બધા સામાજિક કામ કરીએ છીએ અને પાછી આવું પાપ કરીએ છીએ. મોટામાં મોટું જે કરીએ છીએ પાપ કરીએ, નાના મોટા કામ કરીએ છીએ. એટલે મારા જીવનમાં કે મારા મગજમાં કે મને જે આજે પૂછો તો મોટામાં મોટો મારા જીવનમાં કોઈ પ્રશ્ન આવ્યો, પ્રશ્ન લાતો કે જેને લગ્ન કરવા હોય ને દીકરી ના મળે, અને એના માટે મોટર ગાડી બંગલા ન મળે તો વાંધો નહીં, ભગવાન એને ભલે સાયકલ આપીને ચાલુ કરે, પણ એને દીકરી ન મળે. એટલે તમે 200 કરોડ રૂપિયા આના માટે તમે એક આખું ફંડ 10 વર્ષ વહી ગયા, 10 વર્ષ પછી આ બધી દીકરીઓને 200 કરોડ રૂપિયા મળી જશે. બહુ સરસ. હવે થોડીક આપણે મિક્સ વાતો કરતા જઈએ. તમે જમીનો ખરીદો છો, આખી દુનિયામાં ધંધો માણસો કરી શકે, તમે માત્ર સુરતમાં જ તમારી બધી તાકાત કેમ લગાડો છો? તમે બહાર બી ધંધા કરતા હશો, પણ સુરતમાં સૌથી વધારે તમે જમીનોનું કામ કેમ કરો છો? કન્સ્ટ્રક્શનનું કામ અહીંયા સુરતમાં જ આવ્યા. સુરતમાં અહીંયા જે કામ કરીએ આપણે, હજી ઘણું બધું કામ કરીએ, એટલું મોટું મેદાન છે એટલે બીજી જરૂરિયાત નથી. બીજું બીજા ગામમાં જવું, બીજા ઓલામાં જવું, આટલી કદાચ અમારી શક્તિ પણ નહીં હોય. એવું તો નથી, એટલે અમારી બુદ્ધિ પણ નહીં હોય. એવું તો નથી. એટલે હવે બીજે ક્યાંય એટલે આનંદ આવે છે. ઓકે. અને હવે તો હું છે ને સંજયભાઈ, છેલ્લા 5 વર્ષથી ઓફિસે પણ નથી જતો. ઓહો. અહીં ઘરે બેઠા બેઠા તે જો કોઈ કામ થાય એ કરું છું. બહુ સરસ. અચ્છા, તમને જીવનમાં તમે જેટલા પ્રોજેક્ટ કર્યા, ધંધા કર્યા, લોકો જોડે ભાગીદારી કરી, એવો કોઈ પ્રસંગ કે જે કર્યા પછી તમને એમ થયું કે સાલી આ ભૂલ થઈ ગઈ? એવા તો બહુ બધા પ્રસંગ હોય. ડિટેલમાં નથી જવું, પણ મોટા તौर પર કે આ એક કર્યું સારું કે આવું બીજી વાર નહીં કરું, એવી કોઈ ભૂલ? ના, પણ મને એવું લાગ્યું, મને પોતાને એવું લાગ્યું, મારું પ્રશ્ન છે કે ભગવાને છે ને ઓટો સિસ્ટમ આપી છે, આમાં તમારે કોઈ કોઠા કબાડા કરવાની જરૂર નથી. વાહ! તમે સહજમાં સહજ શાંતિથી મધ્યમ માર્ગથી જે મહેનત થાય એ પુરુષાર્થ કરો, એનું ભગવાન ફળ આપે. તમે ક્યાંય પ્રાપ્ત કરવા માટે વળસકા ભરો ને કદી કાંઈ મળતું નથી. આ મારો અનુભવ છે. એટલે બહુ હોશિયારી નેચરલ રીતે જે કુદરતી રીતે કોઈ પણ ઓલા બિલકુલ નેચરલ સ્વભાવથી તમે કામ કરો, ભગવાનને જે આપવું હોય તમે ઢગલા મોઢે આપશી. અને આવું તમે ગમે એટલી પુરુષાર્થ કરી, ગમે એટલા કોટા કાબા કરીને, ગમે એટલા બટન ઊંધા દબાવી અને કરશો, આવું કાંઈ થવાનું નથી. આવું થયેલું તો આનંદ નહીં આવે. જે પૈસા તો 1 પૈસો કમાવો તમે કે કરોડ પૈસો કમાવો,
તમને જે પૈસો આનંદ આપે ને, એ તે પૈસો પૈસો. તમારો. બિલકુલ. પણ તો બી એમ તમને એવી કોઈ ભૂલ કે આ કર્યા પછી તમને એમ થયું કે સાલી આવી ભૂલ બીજી વાર નહીં કરવી, એમ એવી કોઈ આવી કોઈ માણસમાંથી ભૂલ મળેલી કોઈ અનુભવ કરશે કે આવી કોઈ સ્કૂલ નથી. આ અનુભવ તમારે જાતે જ કરવો પડશે. હા. આ અનુભવ તમારે જાતે જ કરવો પડશે. હું તમને તમે આંખે નથી જોઈ શકતા અને હું તમને ગમે એટલું દૂધનું વર્ણન કરું કે દૂધ એટલું સફેદ તમે કહો પણ કેટલું સફેદ, ક્યાં બગલા એટલું સફેદ, તમે કહો પણ બગલા એટલું સફેદ, તો બગલું તો વાંકું હોય એમ, આ સફેદ હોય પણ વાંકું હોય. એટલે અનુભવ કોઈના કોઈ ઓલામાં આવે તો જાતે ઈશ્વર એ શક્તિ એ ઓટો સિસ્ટમ કે તમે એક અનુભવ કરતા જાઓ, એમાં શીખતા જાઓ, બીજો કરતા જાઓ, એ શીખતા જાઓ. કોઈના અનુભવમાંથી કોઈના પહેલામાંથી કોઈ અનુભવ લઈ અને એના વારંવાર કરે કેવું મારી માન. આ સંસ્કાર વારંવાર લઈને કરે. તમે જેટલું વાર્તાવરણ સરસ બનાવો, સંસ્કાર એટલું સરસ બને. અમે નાના હતા ત્યારથી ગોવિંદ કાકા કહેતા કે ભાઈ તમે જેવું જીવશો એવું તમારામાંથી શિક્ષણ બાળકો લે એવા તમારા બાળકો થશે. એ 15% સ્કૂલમાં ભણે છે, 85% ઘરે ભણે છે. વાહ. અને તમે જીવન જેવું જીવશો એવું તમારે અપેક્ષા રાખવાની પરિવાર પાસે, આવું મારો પરિવાર થશે. લવજીભાઈ તમને આમ કોઈ વસ્તુનો ડર લાગે? ના, એટલે આમ આ દુનિયામાં ડર તો થોડો ઘણો માણસનો લાગે. ક્યાં બા બાકી તો કઈ ડર નહીં, બીજો તો કઈ આમ કોઈ બી વસ્તુ કે આ એક વસ્તુનો ડર લાગે સાલો જીવનમાં હંમેશા. ના. એટલે એવો ડર લાગ્યા કરે સતત કે આપણા જીવનમાં ઓછા દાગ પડે અને આપણે માણસ બની જાય તો બહુ સારું. એમ દાગ ઓછા લાગે, ઓછા અને દાગ ન લાગે એનો ડર લાગે. લાગવાનો તો ખરા મનુષ્ય અવતાર ઓછા લાગે અને ઓછા લાગે એવું સતત મહેનત કરી અને માનવ બનવાની મહેનત કરી માણસ બની જાય. દરેક માણસને જેમ કે હું છું તો મને એમ થાય કે હું મરી જાઉં પછી મારી યુનિવર્સિટીના નામે યાદ કરે, મારા લેક્ચરો યાદ કરે, આ રીતે મને દુનિયા યાદ કરે. લવજી બાદશાહની શું ઈચ્છા કે હું મરી જાઉં પછી મને લોકો એક બિલ્ડર તરીકે યાદ કરે, એક સારા માણસ તરીકે યાદ કરે, એક સફળ બિઝનેસમેન, લોકો માટે રોલ મોડલ શું તરીકે લવજી બાદશાહને લોકો યાદ કરે એવું તમે ચાહો છો? યાદ કરે એવું તો કુદરતી પહેલું હોય. નહીં કામ અને કરીને યાદ કરે તો સારી રીતે યાદ કરે માણસ મને. ભલા માણા હોય હા, એવું તમે સાબિત કરીને જાઓ અથવા એવું તમારું કર્તવ્ય કરીને જાઓ તો બસ પહેલું. બાકી તો આ દુનિયામાં પૃથ્વીના કોણી પૃથ્વીના માલિક ઇંગ્લેન્ડના રાજા હતા, એનું નામ કોઈને નથી આવડતું. અને ગાંધીજી પાસે ખાલી પોતળી હતી તો એને 125 દેશમાં ટેસ્યું છે. 250 દેશ એને ઓળખતા છે. તમે પરદેશમાં જાઓ પૂછો પહેલાં પેલું કે હું ઇન્ડિયાથી આવું છું, મારા દેશમાં તમે કોને ઓળખો? એટલે હું તો અભણ છું એટલે ટ્રાન્સલેશન કરી દે ગાઈડ ને કોઈ તો ગાઈડ તરત કે ઓ મહાત્મા ગાંધી. એટલે આ દુનિયામાં એની પાસે ખાલી જ કોતડી હતી. એટલે આમાં તો કયું કામ કર્યું આવી આ પૃથ્વી પર એના ઉપર તમારી ઓળખાણ રહે. અચ્છા, એટલે એવું તમે શું કામ કરો છો? ના, હું તો કઈ કરી શકતો નથી. હું તો કઈ એવું કરી શકતો નથી. પણ જે આવું કામ કરશે એને પહેલે પૈસોથી કોઈ નામ રહે, પૈસાના ઓલીથી કોઈ કરું થશે. પૈસો તો ખાલી ને ખાલી તમારા જીવનમાં સગવડ આપી શકે. ઓહો, કારે સુખ આપી શકે નહીં. કારે ખાલી સગવડ આપી શકે, ફક્ત ને ફક્ત સગવડ આપે. જીવનની સાથે બેનો બહુ મોટો વાર છે. એક સંબંધો, આ દુનિયામાં બધા પ્રકારના સંબંધો, મા બાપ, ભાઈ મિત્રો વગેરે વગેરે, મિત્રો, શિક્ષક, ગુરુ, બધા સંબંધો. અને એક પૈસો. આ બેનો બહુ સારી રીતે પેલું કર્યું છે કે પૈસો છે એ વાપરવાનો છે અને સંબંધો છે એ હાચવવાના છે. પણ લોકો કરે છે એવું કે સંબંધો વાપરે છે અને પૈસા હાચવે છે. અને એ હાથે આવવાનું નથી. હા, એ હાચી તો આવવાનું કા એને મૂકીને જાઓ કે આપીને જાઓ, લઈને જવાનું નથી. લઈ જવાની વ્યવસ્થા તો છે. લવજીભાઈ તમે કહો છો હું 5 વર્ષથી ધંધો ઓછો કરું છું, ઓફિસ ઓછો આવું છું, તમે જે રીતે એમ કે હવે ઓછું કામ કરીએ,
તો નવરાશની પળમાં લવજી બાદશાહ શું કરે છે? ઘણી બધી સંસ્થા સાથે જોડાયેલો છું. એ વાત કહો થોડી. એટલે કોઈ ને કોઈ સંસ્થાવાળા આવેલા હોય, નાના મોટા પ્રશ્ન હોય. અમારે સૌરાષ્ટ્રમાં પણ બહુ બધા પ્રશ્ન હોય. ગરીબ માણસોના બધા દવાખાનાના પ્રશ્નો હોય. એટલે મારી જોડે અમારી કંપનીમાં 2 ડોક્ટર રાખ્યા છે કે આખો દિવસ કે કામ કરે, કોઈ હોસ્પિટલનું કામ છે તો એને કઈ સરકારની યોજના છે, કઈ હોસ્પિટલમાં જાય તો ફાયદો થાય છે, કયા સ્પેશિયલ ડોક્ટર આ રોગના છે, એનું કેમ ટાઈમ લઈ જવો, એમને કેમ નીકળવા, એમને કેમ થોડા બોન્ડ આપવા, ઘટતા હોય તો આપણે આપવા. આ રીતનું એક આખો દિવસનું પેલું થોડું હોય. બાકી નાનું મોટું શિક્ષણનું પેલું હોય. એટલે આરોગ્ય અને શિક્ષણ છે એ બહુ જરૂરી છે મારી દ્રષ્ટિએ. એટલે અત્યારે તો એ 2 પ્રશ્નોના જેવડા હોય એમાં મારો સોશિયલ કામમાંથી 50-60% ટાઈમ હોય યાર. બાકીનો ટાઈમ જે છે એ ઓફિસે કંઈક પૂછવા આવ્યો હોય તો જે કાંઈ મારી પાસે નાનું મોટું માર્ગદર્શન હોય એ હું આપું. પિક્ચરો જોવો છો? ના, મેં 25 વર્ષના ટોકીઝમાં પિક્ચર નથી જોયું. શું વાત છે? ટીવી પર બી નહીં, ઘરે બી નહીં? ના, ટીવીમાં એક ક્યારેક જોયું હોય હા. ઘરે, ટોકીઝમાં નહીં? આખું નહીં, આખું નહીં. ઓકે. 10-15-20 મિનિટ જોયું હોય. ક્રિકેટનો શોખ છે તમને? ના, બિલકુલ. જરાય નહીં? કોઈ પણ દુનિયાની રમત મને બાળપણમાં રમવા મળી નથી અને કોઈનો શોખ મને છે નહીં. અચ્છા, તમે અમને હોસ્પિટલના શિક્ષણનું બોલ્યા. તમે શું ભવિષ્યમાં શિક્ષણ જગતમાં આવવા માંગો છો કે શિક્ષણમાં કંઈક તમે હમણાં કહેતા કે એવી સ્કૂલ બનાવી છે કે છોકરા શનિ રવિ ઘરે જાય, એવું કંઈ વિચારો છો? આ એ મારી ઈચ્છા ખરી કે હા. સારી સ્કૂલ બને, આવી ઈચ્છા છે. બાબા આમાં તો તમારી ઈચ્છાઓ તો કેટલી ઘણી, બધી હા છે. હા, એનો અંતર રોજ નથી. હજારો ઈચ્છાઓ અને આજુબાજુમાં એવા કરે છે અને એમાં એ ઈશ્વરને પહેલી છે એવી કોઈ તમારાથી ઈચ્છા પૂરી કરાવે. નહીંતર તમે નહોતા તર્યા દુનિયાથી, તમે તમે નહીં હોત, નહીં ઉતર્યા દુનિયા છે. આમાં કોઈ ફરક પણ નથી આપણા પડવાનો. હોવાથી ફરક પડે એવું તો કરી શકીએ આપણે. તમે આવ્યા છો એટલે તમને એવો મહેસૂસ થાય કે મારાથી ફરક પડવાનો છે. બાકી ભગવાને જે કામ તમને કરવા માટે મોકલ્યા છે એ તમારે કરવાનું છે. પૂરું દિલ લગાડીને કામ ઓતપ્રોત થઈને કરવાનું છે. ફળ આપવું ન આપવું તો ભગવાનના ઓલામાં છે. શું વાત છે! તમે તો એકદમ છેલ્લી ફિલોસોફીની વાત કરી દીધી. ના ના, ફિલોસોફી કોઈ નથી. હવે હું તો ગામડાનો માણસ છું. હા, પણ એટલે આ વાત કરી કે બધી બહુ તમને ખબર પડે, અમને ખબર પડે કે શું વાતો ચાલે. તમે સૌથી પહેલી ટેસ્લા સાયબર ટ્રક લાવ્યા, સોશિયલ મીડિયા પર હો હા થઈ ગઈ. તે તો- ગાડી, એ ગાડી લાવવા પાછળ લોકોને બહુ પ્રશ્ન છે કે લવજી બાદશાહ સૌથી પહેલી ભારતમાં ગાડી ખરીદી છે. એની એટલી મજબૂત ગાડી લાવ્યા છે. ચર્ચા નહીં કરો તો ઓકે. કારણ કે તમારો દીકરો ગાડી લાવ્યો હશે ને એમાં મને કોઈ તમારો વિષય નથી. વિષય નથી ને મને કોઈ ગાડીનો શોખ નથી. આમ મોદી સાહેબ વિશે શું માનો છો? મોદી સાહેબ આ દેશ માટે કેવું કામ કરી રહ્યા છે? કઈ દિશામાં દેશ જઈ રહ્યો છે? હવે સાહેબ તો એમની જે શક્તિ છે એ ભગવાને એક્સ્ટ્રા આપી છે અને જે કામ કરી રહ્યા છે સતત આ ઉંમરે પણ, જેને કહેવાય કે આ ઉંમરે વૃદ્ધ હોય માણસ અને એક યુવાનની જેમ દોડી કામ કરી રહ્યા છે. એમને એમ છે કે મારે એક નવું ભારતનું નિર્માણ કરવું છે અને એક ધાર્મિક સંસ્કૃતિ અને સંસ્કાર અને શું હિન્દુ સનાતન પહેલું હતું સનાતન, એની મારે આખી દુનિયાને ઝાંકી કરાવી છે. એની માટે સતત એ પ્રયત્નશીલ છે. હવે ભગવાન એની પાસે હજી કેટલું સારું કરાવે એ તો ઈશ્વરીય કર્યું છે. પણ એ કરી રહ્યા છે, ખૂબ સારું કર્યું છે. ભગવાન પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે હજી શક્તિ આપે અને ખૂબ દેશ માટે ભલું થાય. તમે કેટલી વાર મળ્યા છો મોદી સાહેબને અને કેવો અનુભવ રહ્યો? તમે જ્યારે બી મળ્યા ત્યારે તમને કેવો અનુભવ રહ્યો? ઘણી બધી વાર મળ્યો છું, આંકડામાં નહીં પણ ઘણી બધી વાર મળ્યો છું. બરાબર. તો હમણાં બહુ સારો અનુભવ રહ્યો છે. એકદમ સિમ્પલ અને એકદમ આપણને આમ ગામઠી ભાષામાં લાગે, ગામઠી ભાષામાં વાત કરતા સિમ્પલ બધી વાત કરે અને કોઈ પ્રશ્ન કરીએ તો એનો સરળ સહજમાં જવાબ આપે. પણ બધા જ પ્રશ્ન એને ખબર હોય. શું વાત છે! આ બધા પ્રશ્નોને એને ખબર હોય. મારા જીવનનું મેં એટલું અનુભવ્યું છે, જે પ્રશ્ન આપણે પેલો કરવાના હોય ને એનો એ સેકન્ડોમાં જવાબ દઈ ખબર જ હોય. ખબર હોય. મારા પ્રશ્નો જે હતા ને, અચ્છા, હવે આપણે લગભગ આપણી વાતો ઘણી બધી કરી. મસ્ત વરસાદ પડી રહ્યો છે આજે. ખાસ તમારી જોડે આવવા પાછળનો હેતુ થોડોક સમય લઈને જવાબ આપજો
આજના યુવાનો એ ધર્મથી થોડો વિમુખ થતો જાય છે કે ત્યાંથી કંઈ જાણવા નથી મળતું, એની પાસે વાંચવાનો સમય નથી, અનુભવી તમારા જેવા સારો સફળ લોકો જોડે પહોંચવાનો સમય નથી. તે જે છોકરો જે મારે રેકોર્ડિંગ કરે છે મારી સાથે તમારી સાથે, આજની જે યુવા પેઢી કોલેજ કરી રહી છે અને હવે એ સંસારમાં નોકરી કરશે, ધંધો કરશે, જલ્દી પૈસા કમાઈ જવા છે. આ બધાની વચ્ચે એવી 5-7 મિનિટ વાત કરો કે આજની યુવા પેઢીએ પરિવાર સાથે કેમ જીવવું, મા બાપ સાથે કેમ જીવવું, સમાજ જેવા લોકોને મળવું, અથવા જીવનમાં આ બધું જે સંતો કહે છે એ થોડી ભાષા એને સમજાતી નથી. એક સરળ માણસ તરીકે તમે જેવા છો એ રીતે આજની યુવા પેઢીને શું કહેશો તમે? બિલકુલ કેમેરા સામે જોઈને કહો. અત્યારે થોડું છે ને હા. એવું તો છે કે દેખાદેખી બહુ, હા. થોડું સ્પીડથી આગળ વધવું, સ્પીડથી મારે મોટું થવું છે, એટલે એક્સિડન્ટ પણ વધારે થાય, એ સ્વાભાવિક છે થવાના. મારું માન્યતા એ છે કે એનો અનુભવ જ તેને ઉપયોગી થાય. મા બાપનું માનવું એ મારી સમજણ મુજબ એવું છે કે એ પણ જોતા હોય છે કે તમારા મા બાપ હતા એને તમે કેટલો પ્રેમ કરતા હતા, કેટલો આદર કરતા હતા, કેટલું એને પૂછી પૂછીને કામ કરતા હતા. એમની ભૂલ હોય એ તમારે કાઢવાનો અધિકાર જ નથી. મા બાપની ભૂલ કાઢવાનો તમારો અધિકાર જ નથી. ક્યાં બાત હે. તમે કાઢી જ નહીં શકો. તમે વાત મૂકી શકો કે આ વાત છે, આ વાત છે, આવું કરીએ એમ, પણ તમે એને હુકમ કરી શકો એ તો બિલકુલ બિલકુલ સંસ્કાર છે જ નહીં. એટલે હવે મા બાપનું તો છોકરાઓ ગહન ઓછું કરતા છે. આ દુનિયાની બધી મોબાઈલ, આ બધી એવું, આ બધું જોઈ અને એને એમ થાય છે કે હું આ કરી નાખું, આ કરી નાખું, આ કરી નાખું, એમાં એક્સિડન્ટ કરી નાખે છે અને પછી જીવનભર બહુ પીડાય છે. એને સ્ટેપ બાય ધીરે 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 ચાલવું જોઈએ. મધ્યમ માર્ગ જે છે સરળ, એક સફળતા બીજામાં, બીજાથી ત્રીજામાં, ધીરે 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 તમે સાહસ કરો છો આખી દુનિયાને લાગે, પણ તમે બિલકુલ સાહસ ન કરતા હોવ તેવું કામ તમારે કરવું જોઈએ. દુનિયાને ભલે લાગે તમે સાહસ કરો છો, બહુ સાહસિક છો, પણ તમે સાહસ કર્યું જ નથી. તમે બધું મર્યાદામાં છો. સાહસમાં તો ક્યારેક બહુ મોટા દુઃખી થઈ જાય એવું પણ આવે. આ કુદરતની વ્યવસ્થા છે અને આમાં બધાનો વારો આવવાનો છે. આખી પૃથ્વી ઉપર 1% પણ ત્રીજી પેઢીએ ગર્ભ શ્રીમંત નહીં હોય. ક્યાં બાત હે, ક્યાં બાત. અને બધાનો આગળ પાછળ વારો છે. આમાં તો એવું છે કે જીવનની યાત્રા એવી છે કે તમે સફળ થઈ જાઓ કે તમે બહુ સફળ થઈ જાઓ. આની કરતા મને સમજાયું કે જીવન એવું છે, આ જીવનમાં તમે લખલૂટ આનંદ લઈ શકો ને, બસ આનથી કા સહેજ નહીં વિષય છે. કોઈ પદાર્થમાં મજા છે જ નહીં, કોઈ સ્થળમાં મજા છે જ નહીં, કોઈ પણ હવા, કોઈ પણ તમારું કરોડો માણસ સન્માન કરી નાખે એનાથી કોઈ મજા છે જ નહીં. મજા એટલી છે કે તમે આનંદ લઈ શકો છો અને બીજાને આનંદ કરાવી શકો છો. તમારી પાસે 2 પૈસા હોય તો તમે આનંદ લ્યો અને બીજાને કરાવો. લોકો પૈસાને પોતે પણ આનંદ નથી કરી શકતા અને કોઈને કરવા દેતા નથી. આમ એટલે એની માટે એનો પૈસો કઈ કામનો જ નથી, પણ હવે એને એમ છે મારી માટે બહુ કામનો છે. એટલે એ સમજાતું નથી. મને આજે પણ સમજાયું નથી કે જે પૈસા વાપરવાના જ નથી, જે પૈસા કોઈના ઉપયોગમાં લાવવાના જ નથી, એ પૈસાનું કરવાનું છે શું? ત્રીજી પેઢી તો ગર્ભશ્રીમાં આખી પૃથ્વીમાં 1% નથી. ખબર નહીં, પણ પરમેશ્વરને પ્રાર્થના કરી બધાને સદબુદ્ધિ આપે અને કરો. અને એક છેલ્લી વાત મગજમારી, તમે સાધુ સંતોની બહુ સેવા કરો છો, આશીર્વાદ લેવા કરો છો કે તમને એમ થાય છે કે આમની સેવા કરવી જોઈએ? ના, હું સાધુ સંતોની સેવા તો કઈક બહુ લાંબી કરી શકતો નથી, પણ સનાતન ધર્મના કોઈ સંતો હોય અને કોઈના કોઈ એના હરિભક્તો હોય તો એ મારા ઘરે ઉતારો આપે છે સુરતમાં આવે એટલે સારી રીતે એનું કર્મકાંડ જે થતું હોય અને સારી રીતે સ્વાગત કરી અમને ભોજન લેવડાવી અને પ્રેમથી આશીર્વાદ લઈ. બાકી હું કોઈ સ્પેશિયલ કોઈ સંપ્રદાયમાં નથી, કોઈ એવો ધાર્મિક નથી. મતલબ બધા જ ભગવાન છે એના નોખા સ્વરૂપ એવા છે. ઈશ્વર ભગવાન એક જ છે એવો મારો દ્રઢ માન્યતા છે. પરફેક્ટ.